આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। વડોદરા હરણી દુર્ઘટના કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે રાજ્ય સરકાર તરફથી રજૂ કરેલો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। આ કેસમાં કમિટીના રિપોર્ટમાં શબ્દોની માયાજાળના સત્યને છુપાવવા માંગતા હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। એક તબક્કે કોર્ટે નોંધ્યું કે તમામ ઓરિજિનલ રેકોર્ડ જોયા બાદ કોર્ટ જાતે જ ઓર્ડર પાસ કરશે। જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં। વધુમાં કોર્ટે જણાવ્યું કે જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। તેમજ અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી, પરંતુ જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા પણ જરૂરી છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો એડવોકેટ જનરલે ખુલ્લી અદાલતમાં સ્વીકાર કર્યો હતો। સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટની માફી પણ માંગી। આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી તેવું જણાવવામાં આવ્યું હતું। તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ। ધવલ, કયા પ્રકારની દલીલો કરવામાં આવી હતી અને બચાવ માટે શું કહેવામાં આવ્યું હતું? ધવલ જી ચોક્કસથી વાત કરવામાં આવે તો હરણી દુર્ઘટના કેસનો જે વિવાદ હતો તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે સુઓ મોટો અરજી દાખલ કરવામાં તેની પર સુનાવણી હાથ ધરાઈ હતી। તેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર તરફથી જે રજૂ કરેલો રિપોર્ટ છે તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો એડવોકેટ જનરલે ખુલ્લી અદાલતમાં સ્વીકાર કર્યો હતો। એટલે કે કહી શકાય ખૂબ જ મોટી ઘટના કહી શકાય કે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેને ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યો નથી, તેનો અસ્વીકાર કર્યો છે। જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવાનું રાજ્ય સરકાર તૈયાર હોવાનું જે તૈયાર છે તે ગણાઈ ચૂક્યો છે। જવાબદાર સામે ખાતાકીય તપાસ કરવાનું તેવું પણ એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે। અને બીજા જે તમામ જવાબદાર અધિકારીઓ છે તેની સામે પણ ખાતાકીય તપાસ અને સીઝબગના પગલા લેવાની પણ કામગીરી છે તે કરવામાં આવશે તેવું રાજ્ય સરકાર એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે। સાથે જે કમિટીનો જે રિપોર્ટ છે એમાં શબ્દોની માયાજાળની અંદર સત્યને છુપાવવામાં આવતું હોય તેવું પણ કોર્ટે અવલોકન કર્યું છે। એટલે કે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેની અંદર ખૂબ જ ક્ષતિઓ જોવા મળી હતી અને તેની અંદર શબ્દોની માયાજાળ વાપરીને તેમાં ક્યાંક ને ક્યાંક બચાવ કરવામાં આવતો હતો તેવું પણ કોર્ટે ટાંક્યું હતું। તો સાથે બીજું એક પણ ટાંકવામાં આવ્યું હતું કે તમામ ઓરિજિનલ રેકોર્ડ જોયા બાદ કોર્ટે જાતે જ ઓર્ડર પાસ કરશે તેવું પણ ચીફ જસ્ટિસ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। તો સાથે જે જવાબદાર પદ પર બેઠેલા જે લોકો છે તે પોતાનું યોગ્ય કામ નહીં કરે તો તે કામ ચલાવી લેવામાં નહીં આવે। એટલે કે જવાબદાર અધિકારી પોતાની જવાબદારીઓમાંથી છટકી નહીં શકે તેવું કોર્ટે નોંધ્યું હતું અને કહ્યું હતું કે વ્યક્તિગત રીતે કોઈ સામે ગુનો નથી, પરંતુ જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી ગણી શકાય છે। એટલે ખાસ કરીને આખી ઘટનામાં નવેસરથી તમામ રેકોર્ડ જોયા બાદ તપાસ કરી ખાતાકીય અને સીઝબગના પગલા લઈને કોર્ટને પરિણામ જણાવવા માટે કોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે અને આગામી દિવસોમાં તમામ પરિણામો સાથે ફરીથી રિપોર્ટ રજૂ કરવા માટે રાજ્ય સરકારને હુકમ કરવામાં આવ્યો છે। એટલે કે આગામી દિવસમાં તો વધુ સુનાવણી રિપોર્ટ સાથે હાથ ધરાશે। જી ધવલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।